હવે આ બંને દાખલા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, થોડા અઘરા પણ છે, જેની જે નીટમાં તમારે પૂછાઈ ગયેલા છે મિત્રો. એટલે પહેલા તો તમે 0.1 મોલર KCl ના દ્રાવણમાં એક નો અવરોધ તમને આપી દીધો છે. એ જ કોષને જો બીજી સાંદ્રતા ધરાવતું 0.02 પહેલી સાંદ્રતા 0.1 મોલ હતી, બીજી સાંદ્રતા અહીં 0.02 મોલ KCl દ્રાવણ વડે ભરીએ તો તેનો અવરોધ આટલો આવે. તો પછી આ નવા દ્રાવણ 0.02 મોલર KCl ની મોલર વાહકતા કેટલી થાય? મિત્રો તમારે મોલર વાહકતા શોધવાની છે, એટલે કે લેમ્ડા m શોધવાનું છે, k * 1000 ભાગાકારમાં સાંદ્રતા. મિત્રો મોલારિટી તો આપી દીધી છે દાખલામાં, આ દ્રાવણ માટે શોધવાની છે, આ દ્રાવણ માટે, એટલે તમને મોલારિટી તો આપી દીધી છે. તો પછી શું નક્કી કરવું પડે કે એટલે વાહકતા કે પછી વિશિષ્ટ વાહકતા? દાખલામાં વાહકતા આપેલી નથી. અન્ય આગળના મેં 4 દાખલા ગણાયા, એમાં વાહકતા તમને આપેલી હતી. આ દાખલામાં વાહકતા આપેલી નથી. તો પછી વાહકતા શોધવી પડી. તો વાહકતા શોધવી પડી સૌપ્રથમ તો પ્રમાણિત કોષ, પ્રમાણિત સાંદ્રતા ધરાવતા પ્રમાણિત દ્રાવણ પહેલું પ્રમાણિત દ્રાવણ 0.1 મોલર KCl ના દ્રાવણ પરથી K શોધવો. K શોધવો. અને K માટે તમને ખબર છે સૂત્ર K બરાબર G * કોષ અચળાંક. G એટલે વાહકતા, વાહકતા એટલે 1/r કોષ અચળાંક. જો તમને K શોધવો હોય તો પછી કોષ અચળાંકની કિંમત આપેલી હોવી જોઈએ અને અવરોધની કિંમત આપેલી હોવી જોઈએ. અહીંયા આ દ્રાવણ માટે અવરોધની કિંમત તમને આપી દીધી, પરંતુ કોષ અચળાંકની કિંમત આપેલી નથી. તો પછી સૌપ્રથમ પ્રમાણિત દ્રાવણ પરથી કોષ અચળાંક શોધવો. પ્રમાણિત દ્રાવણ પરથી આપણે કોષ અચળાંક શોધવો પડે. તો પછી K બરાબર 1/r ઇન્ટુ કોષ અચળાંક. તેથી કોષ અચળાંક બરાબર K * r. ક્લિયર મિત્રો? પ્રમાણિત દ્રાવણ 0.1 મોલર KCl છે અને 0.1 મોલર KCl ની મદદથી આપણે વાહકતા શોધી શકીએ છીએ. મેં અગાઉ તમને થિયરીમાં શીખવાડ્યું. અથવા તો સંદર્ભ ગ્રંથોમાંથી આપણે શોધી શકાય. અગાઉના 4 દાખલામાં આપણને સંદર્ભ ગ્રંથોમાંથી સીધી K ની કિંમત આપી હતી, વાહકતાની કિંમત આપી હતી, એટલે વાહકતા આપણે સીધા મૂકી શકીએ. ઇમ્પોર્ટન્ટ દાખલો એટલા માટે છે કે વાહકતાનું મૂલ્ય સીધું આપ્યું નથી. પ્રમાણિત દ્રાવણ KCl ની મદદથી આપણે શોધવું પડે. તો પછી કોષ અચળાંક શોધવું હોય તો K ની કિંમત અને R ની કિંમત કોના માટે? તો કે પ્રમાણિત દ્રાવણ 0.1 મોલર KCl માટે K ની કિંમત આપેલી હોવી જોઈએ અને R ની કિંમત આપેલી હોવી. પ્રમાણિત દ્રાવણ 0.1 મોલર માટે અવરોધ તમને આપી દીધો છે મિત્રો. કેટલો અવરોધ આપ્યો છે? તો કે 100 ઓહ્મ આપ્યો છે. બરાબર છે, 100 ઓહ્મ આપ્યો છે. તો પછી K ની કિંમત આટલામાં આપી છે, તમને કૌંસમાં આપી દીધી છે. જો વાહકતા મિત્રો કૌંસમાં આપી દીધી છે વાહકતાની કિંમત. તેથી એ વાહકતાની કિંમત તમે મૂકી શકો. કેટલી? 1.29.
તો પછી આપણને કોષ અચળાંકની કિંમત મળશે કોષ અચળાંક k * r. k ની કિંમત કેટલી 1.29, r ની કિંમત કેટલી તો કે 100, એટલે 1 to 9 આપણને પ્રાપ્ત થશે. ક્લિયર? તો 1 to 9 સેન્ટીમીટર સ્ક્વેર આપણને અથવા તો સેન્ટીમીટર આપણને પ્રાપ્ત થશે. ક્લિયર મિત્રો? જો તમને અહીંયા મીટરમાં આપેલી હોય મીટર ઇન્વર્સ, તો પછી તમારે અહીંયા એકમ આવશે મીટર ઇન્વર્સ. અને બોલો અહીંયા મીટર ઇન્વર્સમાં આપેલું છે તો આપણે અહીંયા થશે મીટર ઇન્વર્સ. આપણો જવાબ સેન્ટીમીટરમાં શોધવાનો છે મિત્રો. તો પછી એને સેન્ટીમીટરમાં રૂપાંતર કરવું પડે અને મીટરને જો સેન્ટીમીટરમાં રૂપાંતર કરો તો તમારે 10⁻² વડે ભાગવા પડે, ગુણવા પડે 10⁻². ઓકે, આનો જે એકમ થશે એ કયો થશે? સેન્ટીમીટર ઇન્વર્સ. આ મીટરને સેન્ટીમીટર ઇન્વર્સમાં રૂપાંતર થઈ ગયું. અહીંયા મીટર ઇન્વર્સમાં આપેલો હતો વાહકતા, એટલે મેં પણ વાહકતા આપણે કઈ લીધી તો કે મીટરમાં લીધી, એટલે મીટર ઇન્વર્સ આવશે પણ સેન્ટીમીટર ઇન્વર્સમાં રૂપાંતર. કોષ અચળાંક આવી ગયો. હવે દાખલા નંબર 2, 0.02 મોલર HCl માટે શું શોધવાનું છે? વાહકતા. तो वाहकता K बराबर G इंटू कोष अचळांक. G ની કિંમત એટલે અવરોધનો વ્યસ્ત ઇન્ટુ કોષ અચળાંક. અવરોધ કયા દ્રાવણ માટે? 0.02 માટે. તો 0.02 માટેનો અવરોધ કેટલો આપ્યો છે મિત્રો? તો કે 520 આપ્યો. એ જ કોષનો અવરોધ કેટલો? 520. પણ એનો જ કોષ અચળાંક કેટલો જે આપણે શોધ્યો છે. ક્લિયર મિત્રો? તો આનો જવાબ આવશે 0.248 into 10⁻². સિમેન્સ સેન્ટીમીટર. મિત્રો દાખલો થોડો અઘરો છે, કારણ કે પહેલા તો પ્રમાણિત દ્રાવણની મદદથી કોષ અચળાંક શોધવાનો અને પ્રમાણિત દ્રાવણના કોષ અચળાંક શોધવા માટે આપણી પાસે આ સૂત્ર હોવું જોઈએ. આ સૂત્રની અંદર k ની કિંમત તમને આપેલી હોવી જોઈએ. k ની કિંમત તમને આપી દીધી છે, એ આપણે k ની કિંમત મૂકી મીટર ઇન્વર્સમાં. પછી એ જ પ્રમાણિત કોષનો અવરોધ પણ આપી દીધો તો 100 ઓહ્મ, એટલે 100 ઓહ્મ લીધો. આ બંનેની કિંમત મૂકી દીધી એટલે આપણને કોષ અચળાંકની કિંમત આપણને પ્રાપ્ત થઈ. એક જ કોષની અંદર હવે આ દ્રાવણ ના ભર્યું, હવે આપણે આ દ્રાવણ તો કોષ અચળાંક ન બદલાય. તો પછી તેનો ઉપયોગ કરીને આ દ્રાવણ ભર્યો છે ત્યારે વાહકતા કેટલી? ત્યારે વાહકતા K બરાબર G ઇન્ટુ કોષ અચળાંક, એટલે 1/r ઇન્ટુ કોષ અચળાંક. એટલે એ વખતે અણુ અવરોધ કેટલો? તો અણુ અવરોધ તમને આપી દીધો છે 520. એ 520 એ એનો અવરોધ, એટલે એની કિંમત મૂકી અને પછી કોષ અચળાંકની કિંમત મૂકી. મિત્રો વાહકતા આવી ગઈ. હવે આપણે આ શોધવાનું છે. તો પછી નંબર 3, મોલર વાહકતા. એના માટેનું સૂત્ર છે λm = K into 1000 ભાગાકારમાં સાંદ્રતા. તો પછી વાહકતા કેટલી આવી? 0.24
8 into 10 to minus 2 કેની કિંમત મૂકી 1000 ભાગાકારમાં સાંદ્રતા કેમ મૂકીશું આ મૂકીશું કે આ મૂકીશું કોના માટે શોધવાની છે 0.02 મોલર સાંદ્રતા KCl માટે શોધવાની છે એટલે અમે મૂકી દઈશું 0.02 આનો જે જવાબ તમારે આવશે એ આવશે 124 124 सीमेंट सेंटीमीटर स्क्वायर मोल इनवर्स એટલે જવાબ આવશે મિત્રો તો આપણને એ જવાબ અહીંયા સિલેક્ટ કરવો પડે બરાબર સમજી લો દાખલો બરાબર દાખલો સમજી કે પ્રમાણિત દ્રાવણ છે 0.1 મોલર એની મદદથી કોષચક્રાંક શોધવો પડે અને કોષચક્રાંક શોધવા માટે વાહકતાની કિંમત આપેલી હોવી જોઈએ અવરોધની કિંમત આપેલી હોવી જોઈએ વાહકતાની કિંમત આપેલી છે અને અવરોધની કિંમત પણ આપેલી છે આની મદદથી આપણે કોષચક્રાંક શોધીએ કોષચક્રાંક શોધ્યા પછી આ દ્રાવણ માટે આપણે મોલર વાહકતા શોધવાની છે આ દ્રાવણ માટે મોલર વાહકતા શોધવા માટે કેની કિંમત ખબર હોવી જોઈએ કેની કિંમત આ સૂત્રની મદદથી શોધી g એટલે 1/r અવરોધનો વ્યસ્ત તો પછી આ દ્રાવણ માટે અવરોધ આપેલો હોવો જોઈએ આ દ્રાવણ માટેનો અવરોધ 520 આપેલો છે 520 મૂક્યો કોષ અચળાંકની કિંમત મૂકી એટલે આપણને કેની કિંમત મળી ગઈ અને લેમ્બડા m ની કિંમત આપણે શોધવાની છે એટલે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે અને એ સૂત્રની અંદર k ની કિંમત જે તે શોધી 1000 અને એ સાંદ્રતા કેટલા દ્રાવણ માટેની તો કે આપણે કહીએ છીએ 0.2 મોલ કેવો દાખલો તો મિત્રો અહીંયા પણ એવો દાખલો છે શું નક્કી કરવું પડે મોલર વાહકતા નક્કી કરવી છે તો પછી k ની કિંમત ખબર હોવી જોઈએ કારણ કે સાંદ્રતા તો આપેલી છે તો પછી k ની કિંમત કોના આધારે શોધશો તો k ની કિંમત આના આધારે શોધશો આના આધારે શોધવું હોય તો કોના અવરોધ આપેલો છે તો કે તમને અવરોધ પણ આપેલો છે તો પછી શું નક્કી કરવું પડે કોષચક્રાંક નક્કી કરવું પડે મિત્રો દાખલો એકનો એક જ છે આ સ્ટેપના સ્ટેપ સમાન છે પરંતુ અહીંયા કોષચક્રાંક ગણવા માટે પ્રમાણિત દ્રાવણનો ઉપયોગ કર્યો અહીંયા કોષચક્રાંક ગણવા માટે આપણે આ માહિતીનો ઉપયોગ કરીશું તો સૌથી પહેલા કોષચક્રાંક શોધવો એક્ઝામ્પલ નંબર 6 કોષચક્રાંક L બાર A ગણવું લંબાઈની કિંમત તો તમને આપી દીધી છે L બરાબર કેટલી તો કે 50 સેન્ટીમીટર લંબાઈ 50 સેન્ટીમીટર આપણને A એટલે ક્ષેત્રફળ અને પાય r સ્ક્વેર વાહકતા છે એ વાહકતાનો r છેદનું ક્ષેત્રફળ અને r છેદનું ક્ષેત્રફળ એટલે વર્તુળ થશે અને વર્તુળ એટલે થઈ જશે પાય r સ્ક્વેર મિત્રો ક્લિયર તો પાય r સ્ક્વેર તો પછી r ની કિંમત કેટલી તો મિત્રો તમને વ્યાસ આપ્યો છે r બરાબર વ્યાસ ભાગાકારમાં 2 1 ભાગાકારમાં 2 એટલે 0.5 સેન્ટીમીટર મિત્રો તો વ્યાસને આધારે ત્રિજ્યા શોધી ત્રિજ્યાના આધારે આપણે આની અંદર કિંમત મૂકી દઈએ એટલે ક્ષેત્રફળ a પણ મળી જશે એટલે a બરાબર શું થશે પાઈ એટલે 3.14 ગુણાકારમાં 0.5 નું વર્ગ 3.14 0.5 નું વર્ગ એટલે જવાબ આવશે 0.785 સેન્ટીમીટર સ્ક્વેર ઓકે મિત્રો સેન્ટીમીટર સ્ક્વેર એટલે સેન્ટીમીટર ઇનવર્સ જવાબ આવશે પરિવર્તિત એટલે સેન્ટીમીટર સ્ક્વેર આવશે હવે કોષચક્રાંક L બાર A L ની કિંમત કેટલી છે તો તે 50 છે
k ની કિંમત કેટલી છે 785 છે મિત્રો L by A ની કિંમત આવે એ L by A ની કિંમત આવે છે 5.55 મિત્રો L by A ની કિંમત આપણે આટલી જ રાખીશું હાલ પૂરતે આગળ નહીં જઈએ પણ આપણને કે શોધવી છે અવરોધકતા આપી દીધી છે એટલે R k એટલે અવરોધકતા ઇન્ટુ L by A તો અવરોધકતાની કિંમત શોધીશું R ગુણ્યા A by L તો પછી વાહકતાની કિંમત કેટલી થાય મિત્રો ખબર છે કે વાહકતા k એ વિશિષ્ટ અવરોધનો વ્યસ્ત છે મિત્રો વિશિષ્ટ અવરોધના વ્યસ્તને જ વાહકતા કહેવામાં આવે જેવી રીતે વાહકતા G અવરોધના વ્યસ્તને વાહકતા કહેવામાં આવે તે જ રીતે વિશિષ્ટ અવરોધના વ્યસ્તને પણ વાહકતા અથવા તો વિશિષ્ટ વાહકતા તરીકે ઓળખાય મિત્રો IUPAC સંસ્થાએ વાહકતાને જ વિશિષ્ટ વાહકતા તરીકે સ્વીકાર કર્યો છે કે k ની કિંમત આપણે શોધીએ તો 1/ρ ની કિંમત શોધવી પડે 1/ρ ની કિંમત શોધવી હોય તો આપણે ઉપરના સૂત્રનો પણ આપણે ઉપયોગ કરી શકીએ તો પછી આનો આપણે ઉપયોગ કરીએ અથવા પહેલા સૂત્રનો પણ તમે ઉપયોગ કરી શકો તો r ની કિંમત કેટલી થઈ આ થઈ 5.55 into 10 raised to 3 a ની કિંમત કેટલી આવી તેની કિંમત આવી 0.785 L ની કિંમત કેટલી આવી કે 50 અને જે કિંમત આવે એ ρ ની કિંમત આવશે અને ρ ની જે કિંમત આપણને પ્રાપ્ત થાય છે 87.132 ગુણાકારમાં 10 raised to -2 ઓમ 35 છે મતલબ ઓમ આના લેવું હોય તો સેન્ટીમીટરમાં આવશે જવાબ સેન્ટીમીટર આપણે સેન્ટીમીટરમાં જવાબ છે માટે મિત્રો ક્લિયર તો આ રીતે શોધી શકાય અથવા તો બીજી પદ્ધતિ તમને બતાવો એક પદ્ધતિ આ આવી અથવા તો બીજી પદ્ધતિથી પણ શોધી શકાય k બરાબર g into કોષચક્રાંક g એટલે 1/r કોષચક્રાંક લખી શકાય L by A અને 1/r અવરોધ તમને આપી દીધો છે અને પછી તમે આ કિંમત મૂકી દો તો પણ મિત્રો જવાબ તો આવે તો જવાબ તમે બંનેમાંથી ગમે તે એક પદ્ધતિથી ગણી શકો મારો સેટ આ પદ્ધતિથી પણ જવાબ તમે ગણી શકો એટલા માટે હતો એટલા માટે મેં તમને ρ ની કિંમત તમને મૂકી હવે વ્યસ્ત જો તમારે નોંધ કરવી હોય તો આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો g into કોષચક્રાંક 1/r into કોષચક્રાંક L by A તો આ બંનેની રીતે તમે k ની કિંમત શોધી શકો હવે મારે આમાંથી k ની કિંમત શોધવી હોય તો 1/87.135 વિદ્યાર્થી જાતે પ્રયત્ન કરજો અને મદદથી આપજો અગાઉ આપણે k ની કિંમત આપણે આ પદ્ધતિથી શોધી હતી આ દાખલામાં પરંતુ આ દાખલામાં k ની કિંમત શોધવા માટે મેં તમને અગાઉ એક પદ્ધતિનો ઉપયોગ બતાવ્યો તો એ પદ્ધતિથી પણ તમે k ની કિંમત શોધી શકો તો ρ નો વ્યસ્ત એટલે k આવશે અને મિત્રો k ની કિંમત તમને થશે 1.148 સિમેન્સ
સેન્ટીમીટર ક્યુબ. ક્લિયર મિત્રો? તો આમ આપણે આ કિંમત સરળતાથી શોધી. આ સૂત્રની મદદથી કરો કે તો પણ આવી શકે, આ સૂત્રની મદદથી શોધો તો પણ કેની કિંમત આવી ગઈ. શોધવાની શું છે? મોલર વાહકતા શોધવાની છે. લેમ્ડા m શોધવાનું છે. p * 1000 ભાગાકારમાં મોલારિટી. કેની કિંમત કેટલી આવી મિત્રો? તો કેની કિંમત આવી. આટલી તમે કેની કિંમત તમે મૂકી શકો. 1.148 * 1000. મોલારિટી કેટલી છે? તો મોલારિટી 0.05. મિત્રો આ લેમ્ડા m ની કિંમત શોધશો તો 229.5 સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. આ બધા એકમો છે એ સીધા આપણે મૂકી દીધા. ઓકે મિત્રો, તો પછી કયો જવાબ આવશે? તો શોધી કાઢો. તો આમાંથી કોઈ જવાબ આવતો નથી. તો પછી લખવામાં મારી ભૂલ હશે. અહીંયા હું લખી નાખું. ઓકે, તો મિત્રો આ જવાબ સિલેક્ટ કરવો પડ્યો. બંને દાખલા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા. તૈયાર કરજો. બંને દાખલા વિવિધ રીતે ગણવાની મેં સેન્સ સમજાઈ. આમાં કોષ્ટકાંકની રીતે ગણવું પડે, આમાં કોષ્ટકાંકની રીતે પણ ગણવું પડે, પણ કોષ્ટકાંક તમારે આ પદ્ધતિથી ગણવું પડે અને આ પદ્ધતિથી તમે L/A ની કિંમત શોધ્યા પછી આ સૂત્રની મદદથી પણ તમે રો શોધી શકો. વ્યસ્ત પણ રો કરો એટલે k મળી શકે, અથવા આ સૂત્રની મદદથી પણ તમે k શોધી શકો. બંનેમાંથી ગમે તે પદ્ધતિનો ઉપયોગ કરશો કેની કિંમત આ આવશે, એ કેની કિંમત આમાં મૂકો એટલે જવાબ આવશે. એટલે મિત્રો મારે અહીંયા લખવામાં ભૂલ થઈ જશે, પણ જવાબ તો આટલો જ આવે છે 229.5. યાદ રાખો આ પુસ્તકનો જ એક્ઝામ્પલ છે. એટલે આ પુસ્તકના એક્ઝામ્પલ તમને MCQ સ્વરૂપમાં પૂછી શકે મિત્રો. એટલે અસ્તુ બરાબર તૈયાર કરજો. આવતીકાલે બીજા MCQ ચર્ચા કરીશું. ધન્યવાદ.